બળવાન હતો, જે જગ્યાએ જે રાજાઓને જીતી જાય ને એ રાજાઓની કન્યાઓને ઉપાડીને લઈ જાય. એમ કરતા 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 16,100 કન્યાઓ ભેગી કરી. એક દિવસ પત્ર આવ્યો કે આ દ્વારકાધીશને કે આ બધી યુવતીઓને તમે મુક્ત કરો. ત્યારે ભગવાન ગરુડારૂઢ બની સત્યભામાને સાથે લઈને પ્રાગ જ્યોતિષપુર નામના નગરમાં પહોંચ્યા, જ્યાં નરકાસુર રહેતો હતો. સભાર્યો ગરુડારૂઢસ રૂઢ પ્રાગ જ્યોતિષપુરૈયો. અને જેવા એ પ્રાગ જ્યોતિષપુર નાના નગરનો રક્ષક એક મૂર નામનો દૈત્ય હતો. એના 5 મસ્તક હતા. દૈત્ય પંચશિરા જલાત, 5 મસ્તક વાળો અસુર, જેમના મૂર. ભગવાને બધી યુવતીઓને મુક્ત કરવા માટે એના નગરમાં જઈને પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. જો શંખની ધ્વનિ થઈ તો આ મૂર નામનો અસુર ભગવાન જોડે યુદ્ધ કરવા માટે આવ્યો. અને યુદ્ધ કરતા કરતા ભગવાને આ મૂરને મારી નાખ્યો છે. એના મસ્તકને 5 મસ્તકને એના ધડથી અલગ કર્યા છે. એટલે ભગવાનનું એક નામ પડ્યું મુરારી. બોલો મુરારી ભગવાન કી જય. મૂર એટલે અસુર અને હરિ એની શત્રુ. ભગવાને મૂરને માર્યો છે એટલે ભગવાનનું એક નામ મુરારી પડ્યું. પછી એ નરકાસુર ભૌમાસુર પણ યુદ્ધ કરવા માટે ભગવાન જોડે આવ્યો. ભગવાને એને પણ વધ કર્યો છે, એને પણ માર્યો છે. અને જેવો ભગવાને એ ભૌમાસુરને માર્યો, તત્ક્ષણમાં ધરતીદેવી પ્રગટ થયા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રયે નમો ભગવતે તુભ્યં વાસુદેવાય વિષ્ણવે પુરુષાયાદિબીજાય પૂર્ણબોધાય તે નમઃ. હે પ્રભુ, હું તમને વંદન કરું છું, પ્રણામ કરું છું. તમે મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. આજે મારો જ પુત્ર મારો ભાર બનીને વિચરણ કરતો હતો. અનેક પાપ કર્યા છે. તમે એને મારીને મારા પરનો ભાર હળવો કર્યો છે. પછી એ બધી કન્યાઓને એ બંધનમાંથી મુક્ત કરી. બધી કન્યાઓ ભગવાનને કહેવા લાગી કે હે પ્રભુ, શા માટે અમને મુક્ત કરો છો? એના કરતાં અમે જ્યાં છે ત્યાં બરોબર છે. તો કેમ કે આ ભૌમાસુરે અમને સૌ બધાને બંદી બનાવીને હવે અમે અમારા ઘરે જઈશું તો શું કોઈ અમારો પાણી ગ્રહણ કરશે? કોણ અમારો પાણી ગ્રહણ કરશે? શું અમારા મા બાપ અમને રાખશે? એના કરતાં અહીંયા અમે 2 ટાઈમ ભોજન તો મળતું હતું. હવે ક્યાં જઈશું? કોણ અમારા પાણી ગ્રહણ કરશે? કોણ અમને રાખશે? ભગવાન કહે, જેના માટે બધાના જ રસ્તા બંધ છે એના માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે. તમે બધા જ દ્વારિકાપુરીમાં પધારો. આ 16,100 હતા. બધાને તો ગરુડ પર બેસાડીને લઈ ન જવાય. સાથે સત્યભામાને લઈને આવ્યા હતા. જેવા દ્વારિકામાં પહોંચ્યા અને ઓલા બધા પગપાળા પહોંચ્યા દ્વારિકામાં, અને દરવાજો જેવો ખટખટાવ્યો એટલે માતાજી રૂકમિણીજી થાળી લઈને જ આવ્યા. તો જોયું તો બાજુમાં સત્યભામા હતા, બીજું કોઈ હતું નહીં. ત્યારે હાસ કરવા લાગ્યા. ભગવાન કે હાસ ના કરો, બહાર નીકળીને જુઓ. અને બહાર નીકળીને જોયું તો 16,100 કન્યાઓ. આંખો ફાટી ગઈ રૂકમિણી કે આ કોણ? જેવા તમે એવા આ બધા. હવે તો મારું નિશ્ચિત છે, દરેકને તિલક કરવા દઈશ, દરેકની આરતી ઉતારવા દઈશ, તો મારું તો કાલ થઈ ગયું કલ્યાણ. ભગવાન કે છાંટા નાખી દે. ચોપડા પૂજન દિવાળીમાં આવે ને, ઘણા બધા ચોપડા હોય તો મારા છાંટા નાખી દે. આ રીતે ભગવાનના 16,108 વિવાહ થયા. અને આ 16,100 તો એક જ મુહૂર્તમાં, જેટલા 16,100 કન્યાઓ હતી ભગવાને એટલા રૂપ ધારણ કર્યા. દ્વારિકા નગરમાં 16,100 મંડપ બંધાવ્યા. તો વિચાર કરો, એ દ્વારિકા નગરી કેટલી મોટી હશે. અથો મુહૂર્તે કસ્મિન નાનાગારે સુતા સ્ત્રિયઃ યથોપયેમ ભગવાનસ્તાવદ રૂપ ધરોવ્યયઃ. જેટલી કન્યાઓ હતી એટલા રૂપ ધારણ કરી એક જ મુહૂર્તમાં 16,100 કન્યાઓ જોડે વિવાહ કર્યા. આ રીતે ભગવાનના 16,108 વિવાહ થયા. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એનો અર્થ કરતા કહે કે 16,100 છે શું?
ભગવાન કૃષ્ણ એ સાક્ષાત વેદ સ્વરૂપ છે, આપણો વેદ છે ને જે એમની બધી પત્નીઓ છે એ વેદની ઋચાઓ છે. કુલ વેદની ઋચાઓ 1,00,000 છે. એમાં 1,00,000માંથી 80,000 કર્મ માર્ગમાં અર્પણ કરી, 4,000 એ જ્ઞાન માર્ગમાં સંત સંન્યાસીઓ માટે, અને 16,000 જે બધી ઋચાઓ હતી એ ગૃહસ્થીઓ માટે અર્પણ કરી. જે 16,000 જે ઋચાઓ છે એ સાક્ષાત ભગવાનના પત્ની છે, વેદની ઋચાઓ છે, અને ભગવાન કૃષ્ણ એ વેદ સ્વરૂપ છે. સુંદર ડોંગરેજી મહારાજે એવો અર્થ કર્યો છે એનો. એક દિવસ 16,100 હતી, એમાંથી દરેક પત્નીને 10-10 પુત્ર થયા અને 1-1 કન્યા થઈ. 11 હિસાબ કરજો, ભગવાનના કેટલા સંતાનો હતા. એક સસ્તા કૃષ્ણસ્ય પુત્રાન 10 અબલાહ, પુત્રાન 10 અબલાહ, અબલા એટલે સ્ત્રી, કન્યા. 10-10 પુત્ર અને 1-1 કન્યા, એટલે 11 સંતાન એક પત્નીથી થયા. તો 1,77,188 ભગવાનના કુલ સંતાનો થાય. એમ જોતમાં ભગવાનનો જ પરિવાર 56 કરોડનો થયો, ખાલી ભગવાનનો પરિવાર. અને હવે નિયમ આવી ગયા, અમે 2 ને અમારા 2. પછી દેશ ગુલામ ન બને તો શું બને? હવે તો પાછું એકનો જ નિયમ આવી ગયો, દીકરી હોય કે દીકરો, બસ 1 સંતાન એટલે બસ. કહેવાનો મતલબ એ જ છે, અત્યારની પરિસ્થિતિ શું ચાલી રહી છે આપણે બસ સૌને ખબર છે. એને ધ્યાનમાં રાખતા આપણે બાળકોને કેવું જ સંદેશ આપવો જોઈએ, આપણા બાળકોને જ ગુલામી કરવી પડશે. તો ભગવાનનો 56 કરોડનો જુદામાં પરિવાર બન્યો. પરીક્ષિતે તરત પૂછ્યું, મહારાજ આટલા મોટા પરિવારમાં ભગવાનને ક્યારેક ખટપટ નહોતી થતી? એક હોય છે રોજ માટાકૂટ થાય છે, ભગવાનને 16,108 હતી. ત્યારે સુખદેવજી મહારાજ કહે કે રાજન, ક્યારેક ક્યારેક ભગવાનને પણ રોજ શિકાયતો આવતી. મોટા મોટા જેટલા લોકો હોય ને એના અલગ અલગ બધી વ્યવસ્થા હોય. આપણા ઘરમાં એક ડ્રોઈંગ રૂમ હોય, એક બેડરૂમ હોય, એક રસોઈ ઘર હોય, મોટા લોકોના મહેલો હોય, રસોઈ ભવન અલગ, પછી મહેમાનોનું આગતા સપ્તાહનું ભવન અલગ હોય, સુવાનું ભવન અલગ હોય. એમાં એક કોપ ભવન પણ રાખતા, જેને ગુસ્સો આવે ને એ કોપ ભવન પર જઈને બેસી જાય. તો રોજ 16,108માંથી કોઈ ને કોઈ સ્ત્રી એમ ભગવાનની પત્ની એ કોપ ભવનમાં ઝૂલા પર જઈને બેસે ને ઈસકો ઝૂલે ને ભગવાન રોજ મનાવા જાય, કોઈને કોઈને રોજ મનાવા જાય. ભગવાને વિચાર કર્યો એક દિવસ કે રોજ કોઈને મનાવા જાઉં છું, પણ આજ દિવસ સુધી મેં રૂકમિણીને ક્યારેય ગુસ્સો કરતા નથી જોઈ. ભગવાનને આજે રૂકમિણીનો જોડે પરિહાસ કરવાનું મન થયું. તો રોજ બધી અલગ અલગ પત્નીઓ બેસતી, આજે ભગવાનજીને કોપ ભવનમાં બેસી ગયા. ભગવાનજીને કોપ ભવનમાં બેઠા તો બધી થર ધ્રુજવા લાગે કે આપણામાં હિંમત નથી કે ભગવાનને મનાવા જઈએ. શું થયું હશે? કોઈ તો ના ગયું, પણ રૂકમિણી પહોંચી ગયા પંખો લઈને. ભગવાન ઝૂલામાં હિંચકામાં ઝૂલ્યા કરે અને રૂકમિણી પંખાની સેવા કરવા લાગી. ભગવાને 83 આંખથી જોઈ લીધું. ત્રાસી આંખથી ભગવાને જોયું તો રૂકમિણી આવી ગયા છે. એટલે ભગવાને રૂકમિણીને છેડવાનો પ્રારંભ કર્યો કે રૂકમિણી, તમે મારી જોડે શું જોઈને લગ્ન કર્યા? પહેલો પ્રશ્ન આ કર્યો. રૂકમિણીની ધબકારા ત્યાંથી જ વધી ગયા. આજે 10-10, 11-11 સંતાન થઈ ગયા પછી આજે ભગવાન આવો પ્રશ્ન પૂછે છે કે મારી જોઈને શું જોઈને લગ્ન કર્યા? મારામાં તમે એવો કયો કે તમને ગુણ દેખાણો કે મારી જોડે લગ્ન કર્યા? નથી મારા મા બાપનું દેખાણું. કોઈ મને દેવકીનો લાલ કે, કોઈ યશોદાનો લાલ કે, કોઈ નંદનો કિશોર કે, કોઈ વસુદેવનો લાલ કે.
એવું તો મારામાં તમને શું દેખાણું? તમે મારી જોડે આટલા મોહિત થઈ ગયા, મારી જોડે લગ્ન કરી લીધા. દેવી, તમે એમ કહો કે તમારા પરિવારે મને પસંદ કર્યો છે, તો એ બિલકુલ ખોટી વાત. તમારા પરિવારવાળા તો શિશુપાલ જોડે લગ્ન કરવા ઈચ્છતા હતા, તો પછી તમે મારી જોડે લગ્ન કેમ કર્યા? ધીરે ધીરે જુએ છે રૂકમિણી, ધીરે ધીરે એકદમ સ્થિર થઈ ગયા. કશું બોલે ના, કશું કોઈ પ્રત્યુત્તર આપે નહીં. ભગવાન કે હજુ વધારે થોડી પરેશાન કરું. ભગવાને કીધું કે મને તો લોકો નાનપણથી ચોર કહે છે, કોઈ માખણ કો ચોર કે, કોઈ ચિત્ત ચોર કે. એવા ચોર જોડે તમે લગ્ન કર્યા, છતાંય રૂકમિણીમાં કોઈ અસર નથી થતી. એટલે છેલ્લે એમ કીધું, દેવી હજુ કાંઈ બગડી નથી ગયું, જો તમારે શિશુપાલ જોડે લગ્ન કરવા હોય તો જાઓ. અને જેવું જાઓ એવું કીધું, તત્ક્ષણ રૂકમિણીજી બેભાન થઈને પડવા લાગ્યા. ભગવાન તરત હિંચકા પરથી ઊભા થઈ દોડીને ચતુર્ભુજ સ્વરૂપમાં રૂપ પ્રગટ કરીને પકડી લીધા. બે હાથથી પકડ્યા છે રૂકમિણીજીને, એક હાથથી પંખો કરે અને એક હાથથી પાણીના છાંટા નાખે. પર્યંકા દ્વરુ યાસુ તામુત્થાપ્ય ચતુર્ભુજ. થોડી વાર બાદ ભાણમાં આવે, ભગવાનના ધપ કરવા વધી ગયા. આ શું કર્યું મેં? જો વધારે છેડ્યા હતા રૂકમિણી તો રામ નામ થઈ જતા હમણાં. ભગવાને થોડી વાર બાદ જેવા ભાનમાં આવ્યા ત્યારે ભગવાન હસતા હસતા કહેવા લાગે, હે રૂકમિણી, આજે વર્ષો પછી થોડાક સમય માટે મેં તારી જોડે થોડો પરિહાસ કર્યો, એમાં તો આટલું બધી સિરિયસ થઈ ગઈ કે ગૃહસ્થ જીવનમાં ઝંઝટો સિવાય કાંઈ છે જ નહીં. સવારથી સાંજ સુધી માણસ બહાર ને બહાર ફરતા હોય, અનેક લોકો જોડે ફરતા હોય, અનેક લોકો મળતા હોય, કેટલાક સારા મળે, કેટલાક વિચિત્ર મળે, અને બધું બહારનું વાતાવરણને ભૂલવા માટે ઘરે આવીને પોતાની પત્ની જોડે થોડો હાસ્ય પરિહાસ કરે. તો માત્ર ગૃહસ્થીઓને જ આવો આનંદ છે. બ્રહ્મચારીમાં કોણ આનંદ કરી શકે? બ્રહ્મચારીમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય, ગુરુની સેવા કરવાની હોય, તો શું શિષ્ય ગુરુ જોડે મજાક મસ્તી કરી શકે? ન કરે. વાનપ્રસ્થમાં તો જંગલમાં જવાનું હોય, જંગલમાં કોઈ મળે જ નહીં, કોની જોડે મજાક મસ્તી કરવી? સંન્યાસાશ્રમમાં ભગવાનનું ભજન કરવાનું હોય, ભગવાન જોડે મજાક મસ્તી થાય? એક ગૃહસ્થ જીવન જ એવું છે જેમાં પતિ પત્ની હંમેશા આનંદથી રહે, હસી મજાક કરીને. અયમ હિ પરમો લાભો ગૃહેશુ ગૃહમેધીનામ યન્નર્મૈર નિયતે યામઃ પ્રિયયા ભીરુભામિની. પતિ પત્ની હંમેશા આનંદથી રહે, એ જ આ ગૃહસ્થનો પરમ આનંદ છે. અને તમે આટલા બધા સિરિયસ થઈ ગયા. હવે રૂકમિણી બોલ્યા, શું મહારાજ, તમે મારી જો મજાક તો કરી, પણ એ બધી જેટલી મજાક કરી બધી સાચી કરી. ભગવાન કહો, ઓહો, હું તમને બધું મજાકમાં તમે સાચું કીધું, તમે એમ કહેવા માંગો છો? તો કે હા. એટલે શું સાચું કીધું? કે તમે એમ કીધું કે મારામાં તમે કયો ગુણ જોયો અને મારી જો લગ્ન કરવા માટે તૈયાર થયા? કે પ્રભુ, એટલા માટે તમને સંતો મહંતો ગુણાતીત કહે છે, ત્રિગુણાતીત. તમારામાં કોઈ ગુણ નથી, સત્વ રજતમ એક પણ ગુણ નથી, એનાથી પણ તમે પરે છો. એટલે જ સંતો મહંતો તમને નિર્ગુણ કહે છે, ગુણાતીત કહે છે. ભગવાનની તો આંખો ફાટી ગઈ, રૂકમિણી તો ખૂબ હોશિયાર છે. પછી તમે એમ પૂછ્યું કે મારા મા બાપનું ઠેકાણું નથી. તો પ્રભુ, જે તમને જ ન જાણી શકે તો તમારા મા બાપને કોઈ રીતે જાણી શકે? તમને જ જાણવા અસંભવ છે, તો તમારા મા બાપને ભલા કોણ જાણી શકે? જેનું હૃદય એકદમ ક્રોધ રહિત છે, એકદમ સ્વચ્છ હૃદયવાળા જ લોકો જ તમને ઓળખી શકે, તમને જાણી શકે. લોકો તમને રણછોડ કહે છે, એ પ્રભુ રણછોડ તમને એમને નથી કહેતા. જ્યારે જ્યારે ભક્ત ભાવથી તમને પુકારે છે ને, ભાવથી તમારું ભજન કરે છે ને, તો તમારું નિજ ધામ વૈકુંઠને પણ છોડીને એ ભક્તના હૃદયમાં રહેવા માટે તમે જાઓ છો. એટલા માટે તમને લોકો રણછોડ કહે. પોતાનું નિજ ધામ છોડી દે અને ભક્તના હૃદયમાં નિવાસ કરવા માટે તમે જાઓ. તમને લોકો ચોર કહે છે, તો બિલકુલ સાચું, તમે ચોર છો, પણ શાના? વ્રજે વસંતં નવનીત ચૌરં ગોપાંગનાનાંચ દુકૂલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્રગણ્યમ પુરુષં નમામિ.
તમે જન્મ જન્મના જીવના તમામ પાપોને ચોરવા વાળા છો. પાપ ચૌરમ. તમે જે વાત કરીને બધી સાચી કરી છે. તમે ચોર છો પણ જીવના તમામ પાપને ચોરી લો છો. ચંચલ ચિત્તવન દ્વારા જીવના ચિત્તને ચોરી લો છો. મુરલીની તાણ દ્વારા એ જીવના મનને તમે હરી લો છો અને દિવ્ય કૃપા દ્વારા એના તમામ પાપોને તમે દૂર કરી દો, ચોરી લો છો. એક એક ભગવાનના જેટલા ઉત્તરો આપે ને દરેકના એના અર્થ બદલી નાખ્યા રૂકમિણીજીએ. ભગવાન ખૂબ રાજી થયા. હે રૂકમિણી, જો ખરેખર આજે મેં તારી પરિહાસ, તારી મજાક ન કરી હોત તો તું આટલી બધી હોશિયાર છે એનું મને ક્યારેય જ્ઞાન ન થાય. સુંદર આ પરિહાસવાદી કથા પરીક્ષિતને સંભળાવી. અંતે સુખદેવજી કહે કે પરીક્ષિત, જેવા ભગવાનના લગ્ન થયા ને એવા જ ભગવાનના પૌત્રમાં પણ ખૂબ ખટપટ થઈ હતી. કે કોણ? કે ભગવાનનો દીકરો પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ, એના પણ 2 વિવાહ થયા. એક તો ભગવાન પોતાના શાળા રૂકમિણીની કન્યા જોડે થયા અને એક બાનાસુરની કન્યા ઉષા જોડે લગ્ન થયા. કે ભગવાનના શાળા રૂકમિણીની કન્યાના વિવાહ આ અનિરુદ્ધ જોડે ભગવાનના પૌત્ર જોડે થયા. જાન લઈને ભગવાન અહીંયાથી ગયા તમામ દ્વારિકાવાસીઓને. તો પહેલાના જમાનામાં 2-3 દિવસ જાણ રોકાતી, આગતા સ્વાગત કરે, 2-3 સમય એમને ખવડાવે પીડાવે. તો બપોરના સમયની અંદર બધા ભેગા મળીને સોગટાબાજી રમવા બેઠા. દ્યુત ક્રીડા રમવા માટે બેઠા ભગવાન બલરામજી અને રૂકમી. ભગવાનને પૂછ્યું, તમારે રમવું છે કે મારે નથી રમવું, તમે રમો. તો રૂકમી અને રૂકમીના કેટલાક મિત્રો બધા પાછળ બેઠીને આ દ્યુત ક્રીડા રમવા લાગ્યા. રમતા રમતા બલરામજી જીતી જાય તો રૂકમી કહે, બલરામજી તમે હારી ગયા, તમે હારી ગયા. અને પાછળ મિત્રો પણ એનો સહકાર આપે, હા દાઉ ભૈયા તમે હારી ગયા છો. આવું 2-3 વાર થયું તો આકાશવાણી થઈ, તદા પ્રવીણ નભો વાણી બલે નૈવ જીતો ગ્રહ. હે બલરામજી, દરેક વખતે તમે જ જીત્યા છો, આ બધા ખોટું બોલે છે. બલરામજીએ કીધું, હે રૂકમી બોલો, હવે તમારું શું કેવું છે? મારી વાત તો નહીં માનો પણ આકાશવાણીની વાત તો માનશો ને. રૂકમીને આવે ગુસ્સો, જેમ તેમ બોલવા લાગ્યો, તમે જંગલી છો, ગાયો ચરાવતા છે, તમે બીજું આવડે શું? નૈવાક્ષ કોવિદાગ્યુજમ ગોપાલાવન ગોચરાહ. તમે જંગલી છો, વનચર છો, ગાયો ચરાવવા સિવાય તમને બીજું કશું ના આવડે. આટલું બધું બોલ્યા અને બલરામજીને આવ્યો ક્રોધ. બાજુમાં મુસળ હતું, એક માથામાં ધમકાવ્યું, ત્યાં જ રૂકમીને મારી નાખ્યો. હવે વિચાર કરો, લગ્નના સમયે ભગવાનના પૌત્રના વિવાહ, એના સસરાને ભગવાનને શાળાને બલરામજીએ મારી નાખ્યો. મીડિયા કોને પકડે? સીધા મીડિયા પહોંચી ગઈ ભગવાન પાસે. બોલો, તમારા મોટા ભાઈએ તમારા શાળાનો ખાતમો કરી નાખ્યો છે, તમારું શું કહેવું છે? ભગવાન ચૂપચાપ કશું બોલ્યા નથી, એક અક્ષર નથી બોલ્યા. જો ભગવાન બોલે કે બલરામજી તમે આ શું કર્યું, તો બલરામજીને ગુસ્સો, કનૈયા તારો શાળો છે એટલે તું મારી સામો થાય છે? તારા શાળાએ શું કર્યું એ તને દેખાતું નથી? અથવા ભગવાન એમ કે મોટા ભાઈએ બરાબર કર્યું છે, રૂકમીને દંડ આપીને સાચું જ કર્યું છે, ન્યાય કર્યો છે. તો પોતાની રૂકમણીને, પોતાની પત્નીને ખોટું લાગે. તો નિહતે રૂકમિણી શ્યાલે ના બ્રવિત સાધ્વ સાધુવા રૂકમિણી બલયો રાજન સ્નેહ ભંગ ભયાધરી. રૂકમિણી અને બલરામજીના બંનેના પ્રેમને જાળવી રાખવા માટે ભગવાન એક અક્ષર બોલ્યા નથી. ચૂપચાપ લગ્નની વિધિ સંપન્ન કરી પોતપોતાના બધા ઘરે ગયા. આ રીતે અનિરુદ્ધના લગ્નમાં પણ ખૂબ ખટપટ થઈ. એકવાર બાનાસુરની કન્યા ઉષા સ્વપ્નમાં એક પરપુરુષ જોડે રમણ કર્યું અને એની વાત એ બનાસુરના મંત્રી એક કુંભાંડ, એની દીકરી ચિત્રલેખા, એ ખૂબ માયાવી હતી, ચિત્ર બનાવવામાં પણ માહિર હતી. એને પોતાની બહેનપણીને વાત કરી
ચિત્રલેખાએ કીધું કે જે તે પરપુરુષને જોયો છે, નિહાળ્યો છે, એનું વર્ણન કર. તે વર્ણન કરવા લાગી ના ચિત્ર બનાવવા લાગી. વર્ણન કરતા કરતા વર્ણન જ્યારે સંપન્ન થયું, આવું ચિત્ર પૂરું થયું એટલે દેખાડ્યું કોણ હતું, તો કે હા ખરેખર આ જ માણસ હતો. ચિત્રલેખા કે આ તો ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર છે. અનિરુદ્ધ છે આ તો. તમે કહેતા હો તો હું લઈ આવું. ચિત્રલેખા અનિરુદ્ધ જેમાં સૂતા હતા, જે પલંગ ઉપર, પલંગ સાથે જ લઈને આવ્યા. પલંગ સાથે જ અનિરુદ્ધને લઈને ઉષાના કક્ષમાં સ્થાપિત કર્યો અને ઉષાએ ને અનિરુદ્ધે ત્યાં ગાંધર્વ વિવાહ કર્યા. હસી મજાક થવા લાગી તો ઉષાના કક્ષમાંથી પરપુરુષનો અવાજ આવવા લાગ્યો. જે બહાર સૈનિકો ઉભા હતા એ દોડતા હવે બાનાસુર પાસે ગયા. મહારાજ, કન્યાયા કુલદૂષણમ, તમારા દીકરીના કક્ષમાંથી કોઈ પુરુષનો અવાજ આવે છે. તત્ક્ષણ શીઘ્રતાપૂર્વક બાનાસુર ત્યાં પધાર્યા અને બાનાસુરને કક્ષ ખોલીને જોયું તો અનિરુદ્ધ હતા અને બંદી બનાવી દીધો અનિરુદ્ધને અને કારાવાસમાં પૂરી દીધો. હવે 56 કરોડનો મોટો પરિવાર, એમાં એકાદું બાળક આગો પાછો થઈ જાય કોને ખબર પડે. નારદજી જઈને કીધું, મહારાજ પ્રણામ, નારાયણ. શ્રી કૃષ્ણએ પણ નારદજીનું સ્વાગત કર્યું. બધા ક્ષેમ કુશળ તો છે ને પરિવારમાં? ભગવાન કે હા બધા ક્ષેમ કુશળ છે, પણ આજકાલ અનિરુદ્ધના દર્શન નથી થતા. નારદજીએ ત્યારે કીધું કે મહારાજ, અનિરુદ્ધ 4 મહિનાથી જેલની હવા ખાય છે. કે ક્યાં? કે બાનાસુર એને બંદી બનાવી દીધો છે. તો કે એમ? તો ભગવાન પછી પોતાની અક્ષૌહિણી સેના લઈને એ બાનાસુરની જોડે યુદ્ધ કરવા માટે નીકળ્યા. આ બાનાસુર ભગવાન મહાદેવના પરમ ભક્ત હતા. મહાદેવજી એના મહેલ પર એક ધજા આપેલી કે જે દિવસે તારા નગરમાં કષ્ટ આવશે એ દિવસે આ ધજા પડી જશે. અને ભગવાન આ બાજુ યુદ્ધ કરવા માટે નીકળ્યા અને ઓલી બાજુ ધજા પડી એટલે બાનાસુર સીધા પહોંચ્યા મહાદેવ પાસે. મહાદેવ પાહીમામ પાહીમામ, ધજા પડી ગઈ. તે બાનાસુરની નગરીનું રક્ષણ કરવા માટે સાક્ષાત મહાદેવજી આવીને ઉભા રહી ગયા. એનું રક્ષણ કરવા માટે મહાદેવજી ત્યાં પધાર્યા. આ બાજુ ભગવાન જેવા ત્યાં પહોંચ્યા, જેવા ભગવાન ત્યાં પહોંચ્યા તો મહાદેવને જોયા. મહાદેવજીને પ્રણામ કરે. મહાદેવ પ્રણામ. અરે દ્વારકાધીશ, તમે અહીંયા? કે હા. કે શા માટે પધાર્યા? કે આ નગરના રાજા બાનાસુર છે, એને મારા પૌત્રને બંદી બનાવીને રાખ્યો છે, એને મજા ચખાડવા માટે હું આવ્યો છું. અને મહાદેવ તમે? મહાદેવજી કે તમે જેને મજા ચખાડવા માટે આવ્યા છો એનું રક્ષણ કરવા માટે હું ઊભો છું. દ્વારકાધીશે મહાદેવને કીધું, હે મહાદેવ, તમે કૃપા કરીને મને રસ્તો જવા દો, મને અંદર જવા દો. મહાદેવ કે મેં એને વચન આપ્યું છે, હું વચનબદ્ધ છું. દ્વારકાધીશે તો પલી આપણે યુદ્ધ કરવું પડશે, કે હું તૈયાર છું, વચનબદ્ધ છું. તો મહાદેવજી અને નારાયણ શ્રી કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એકે પાશુપતાસ્ત્રનો પ્રયોગ કર્યો, એકે નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો. એકબીજા પર છોડ્યા છે. બ્રહ્માજી આવીને બંને અસ્ત્રને પાછા વાળ્યા કે અને સમજાવવા લાગ્યા, આ શું કરો છો તમે? આ જો આ 2 અસ્ત્ર ટકરાશે તો આખું વિશ્વ સમાપ્ત થઈ જશે. બ્રહ્માજીએ બંને અસ્ત્રને પાછા વાળ્યા છે. પછી મહાદેવજીએ ત્યાં ઉષ્ણજ્વરનો પ્રયોગ કર્યો. ભગવાનને જેટલા સૈનિકો હતા બધાને રણભૂમિમાં તાવ આવી ગયો. ભગવાન સમજી ગયા કે ઓહો, મહાદેવજીએ આનો પ્રયોગ કર્યો છે. દ્વારકાધીશે પણ ટાઢિયા તાવનો પ્રયોગ કર્યો. મહાદેવજીના સૈનિકમાં ભૂત પ્રેત હતા, બધા ઠંડી લાગવા લાગી, રણભૂમિમાં બધા ધ્રુજવા લાગ્યા.
મહાદેવને પણ ઠંડી લાગવા લાગી. અચાનક ભગવાને જૃંભણાસ્ત્ર નો પ્રયોગ કર્યો એટલે બધાને નીંદર આવી જાય, બગાસા આવવા લાગ્યા. મહાદેવ, ભૂત પ્રેત બધાને બગાસા, બધા સૂઈ ગયા, રણભૂમિમાં બધા સૂઈ ગયા. પછી ભગવાન પ્રવેશ કરી એ બાનાસુરને પકડ્યો છે, અને બાનાસુરના 1000 હાથ હતા. તો તસ્યા શતોસ્ત્રાણસ્ય ચક્રેન ક્ષુર નેમિના ચિચ્છેદ ભગવાન બાહુન શાખા ઇવ વનસ્પતે. જેમ એક મોટા વૃક્ષની નાની મોટી ડાળીઓ આપણે કાપી નાખી, એમ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા એના 1000 હાથમાં માત્ર 4 હાથ રહેવા દીધા, બધા હાથ કાપી નાખ્યા. આ બાજુ જે મહાદેવજીએ જ્વર મોકલ્યો હતો, જે તાવ, ઉષ્ણ જ્વર, એ તરત પ્રગટ થઈને આ તાળિયા તાવની સ્તુતિ કરવા લાગ્યા, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, જેને જ્વર સ્તુતિ કહેવાય. નમામિ ત્વાનંદ શક્તિમ પરેશમ સર્વાત્માનં કેવલં જ્ઞપ્તિમાત્રમ વિશ્વોત્પત્તિસ્થાન સંરોધ હેતુમ યત્તદ્ બ્રહ્મ બ્રહ્મલિંગમ પ્રશાંતમ. આવા 4 શ્લોક છે. 4 શ્લોકમાં જ્વર સ્તુતિ, જ્વરે માહેશ્વર જ્વરે વૈષ્ણવ જ્વરની સ્તુતિ કરી, ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી. એટલે આ કથા આપણને સમજાવે, જ્યારે પણ કોઈ તાવ આવે ને આ 4 શ્લોક બોલી જાય, એનો તાવ આપોઆપ દૂર થઈ જાય. નમામી, હે અનંત શક્તિ, હે પરેશ, એ જીવ માત્રામાં રહેવા વાળા, અંતર્બહિ રવસ્દમ તથા પણ જ્ઞપ્તિ માત્રમ, જ્યાં સુધી ધ્યાન ના કરો ત્યાં સુધી ભગવાનને ઓળખી ન શકાય. જેમને આખા વિશ્વની ઉત્પત્તિ કરી છે, એનું પાલન પોષણ અને સંહાર કરે એવા બ્રહ્મ સ્વરૂપ, પ્રશાંત સ્વરૂપ, હે પ્રભુ, હું તમને વંદન કરું છું, પ્રણામ કરું છું. સુંદર આ જ્વરે સ્તુતિ કરી, જેને જ્વર સ્તુતિ કહેવાય. એટલામાં જ્વર સ્તુતિ કરી એટલે એ તાળીઓ તાવ પણ ભગવાન મહાદેવનો દૂર થયો. મહાદેવજી ઊભા થયા, 2 હાથ જોડ્યા છે કે પ્રભુ એ મારો ભક્ત છે, એને તમે મારશો નહીં. ભગવાન કહેવા લાગ્યા શ્રી કૃષ્ણ કે હે મહાદેવજી, અવધ્યોયમ મમાપ્યેશ વૈરોચની સુતોસુરા, એ તમારો ભક્ત છે તો મારો પણ કંઈક લાગે છે. તો કે શું? તો કે આ બાણાસુર એ મારો પરમ ભક્ત પ્રહલાદના વંશનો છે. પ્રહલાદના વિરોચનના બલિના બાણાસુર. એટલે મારા અને પ્રહલાદ મેં વચન આપ્યું છે કે એની 21 પેઢીઓ સુધી 21 પેઢીઓનો ઉદ્ધાર કરીશ. તો હે મહાદેવજી, હું કેવી રીતે એને મારી શકું? પ્રહલાદાય વરો દત્તો ન વદ્યો મેં તવાન વયા, મેં તો એને મારું રૂપ પ્રદાન કર્યું છે. હું 4 હાથ વાળો છું, એને પણ ચતુર્ભુજ બનાવી દીધો છે. આ રીતે હે પરીક્ષિત રાજન, ભગવાનના પૌત્ર અનિરુદ્ધના વિવાહમાં પણ ખૂબ ખટપટ થઈ હતી. એક દિવસ એ ભગવાનના તમામ પૌત્રના પૌત્ર એ બધા ભેગા થઈને ભગવાન પાસે ગયા અને ભગવાનને કહેવા લાગ્યા કે દાદા અમને પણ ફરવા માટે લઈ જાઓ ને, રમવા માટે. આજે ભગવાન દરેકને રમવા માટે બગીચામાં લઈ જાય. તો ક્રીડિત્વા શુચિરમ તત્ર વિચિન્વંતઃ પિપાસિતાઃ, રમતા રમતા ખૂબ તરસ લાગી, આજુબાજુ પાણીની શોધ કરવા લાગ્યા. એક કૂવો દેખાણો, પરંતુ એ કૂવામાં એક અદ્ભુત મોટો વિશાળકાય કાંચીડાના જોયા. વિશાળ કાંચીડાને જોયો એટલે બધા બાળકો ગભરાઈ ગયા. ભગવાન પાસે સીધા ગયા, હે ભગવાન દાદાજી જુઓ તો ખરા, આ કૂવાની અંદર કેટલો મોટો કાંચીડો છે. ભગવાને જેવું જોયું તો મોટો વિશાળકાય કાંચીડો. ભગવાન એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. તો વામીન તંગ કરે ન સલીલયા, ડાબા હાથથી જેવો ડાબો હાથ વધાર્યો અને જેવો એ કાંચીડાને સ્પર્શ કર્યો, તત્ક્ષણ એની એ કાંચીડાની યોની માંથી મુક્ત થઈ એક પુરુષ પ્રગટ થયો.
એનું એ કાશીરાનું રૂપ સમાપ્ત થઈ ગયું. ભગવાને બીજું કોણ છો તમે? તો પોતાનો પરિચય આપે. નૃગો નામ નરેન્દ્રોહમ ઇક્ષ્વાકુતનય પ્રભો દાનિષ્વાખ્યાયમાનેષુ યદિ તે કર્ણમસ્પૃશમ. હું ઇક્ષ્વાકુ વંશના સૂર્યવંશી રાજા ઇક્ષ્વાકુનો હું પુત્ર છું. મારું નામ છે નૃગ. હું નૃગ રાજા છું. અને મહારાજ એ પ્રભુ તમે મારું નામ સાંભળ્યું જ હશે કે દાનવીરોમાં સૌથી પહેલું નામ આવે તો મારું નામ આવે. કેટલું દાન કર્યું કે આકાશના તારા કોઈ ગણી શકે? ધરતીમાં કેટલી રજકણ છે કોઈ ગણી શકે? વરસાદમાં પડતો હોય ત્યારે કેટલી બૂંદો પડી રહી છે એક સાથે એ કોઈ ગણી શકે? નૃગ રાજા કે અમે એટલું બધું દાન કર્યું છે. ભગવાન કે શાનું દાન કર્યું છે? તો ગાયોનું દાન, અસંખ્ય ગાયોનું મેં દાન કર્યું છે. ભગવાન કે ઘરડી ગાયોનું દાન કર્યું હશે? તો કે ના ના, એ ઘરડી ગાય નહીં, પયસ્વિની તરુણી શીલ રૂપ, એકદમ દૂધ દેતી તરુણી, એકદમ નવ યુવતી ગાયોનું મેં દાન કર્યું છે. ભગવાન કે તો માર્ગની ગાયો હશે? તો કે ના, શીલ રૂપી, એકદમ શાંત સ્વભાવ વાળી. અને એટલું જ નહીં, શાંત સ્વભાવ નહીં, એના શિંગડા સુવર્ણથી મઢાવ્યા છે, એની ખરી ચાંદીથી મઢાવીને અલંકાર ધારણ કરાવીને એવી ગાયોનું મેં દાન કર્યું છે. તો ભગવાન કહે તો જરૂર તમે 2 નંબરના સંપત્તિ દ્વારા ગાયોનું દાન કર્યું હશે? તો કે ના ના, ન્યાયાર જીતા રૂપ્ય ખુરાસ વત્સા, એકદમ ન્યાયપૂર્વક ઉપાર્જિત ધન સંપત્તિ દ્વારા મેં આ ગાયોનું દાન કર્યું છે. ભગવાન કે તો આવી હાલત કેમ થઈ તમારી? કાશીડો કેમ બનવું પડ્યું? ત્યારે નૃગ રાજા કહે કે મારાથી એક ભૂલ થઈ ગઈ. તો કે શું? જ્યારે બ્રાહ્મણો મારા ઘેર એક બ્રાહ્મણને મેં દાન કરતો હતો ને એનો સંકલ્પ મૂક્યો દાનનો, તો એ બ્રાહ્મણ એ ગાય લઈને પોતાના ઘરે ગયો, પરંતુ રાત્રિના સમયે ગાય ત્યાંથી ભાગીને મારી ગાયોમાં મળી ગઈ. બીજે દિવસે મેં બીજા બ્રાહ્મણને બોલાવ્યો અને એનો જેવો સંકલ્પ મૂક્યો, એ ગાય જેવો સંકલ્પનું જડ મૂકવું, અને પહેલો બ્રાહ્મણ ગાય શોધતા શોધતા મારી પાસે આવ્યો, અને બીજો બ્રાહ્મણ એ જ ગાયને લઈને જતો હતો. ત્યારે મને કહેવા લાગ્યો કે હે રાજન, આ ગાયનો સંકલ્પ તમે ગઈકાલે જ મને કર્યો છે, આજે ફરી કર્યો? આ ગાય તો હું જ લઈ જઈશ. અને આજે જે બ્રાહ્મણ બોલાવ્યો છે એ બ્રાહ્મણ કે ના, આ સંકલ્પ તો હમણાં જ મૂક્યો છો તમે, એટલે આ ગાયને હું લઈને જઈશ. 2 બ્રાહ્મણ વઢ્યા, હાથ જોડ્યા રાજાએ, બેમાંથી એક માની જાઓ, એના બદલામાં તમે માગો એટલી ગાયો આપો. બંને બ્રાહ્મણ કે અમે તો જે તમે સંકલ્પ કર્યો છે ને એ જ મહારાજ ગાય જોઈએ, બીજી ગાય ન જોઈએ. તો બંને બ્રાહ્મણ ગાય લીધા વગર પાછા ગયા. તો બસ એ જ મારાથી આ પાપ થયું. એ પાપને કારણે જ્યારે મૃત્યુ પછી હું યમલોકમાં ગયો ત્યારે ચિત્રગુપ્તને મને પૂછ્યું કે રાજન, તમારે પહેલાં પાપનો ભોગ કરવો છે કે પુણ્યનો ભોગ કરવો છે? ત્યારે મેં કીધું પહેલાં હું પાપનો ભોગ કરીશ. કેટલા પાપ છે? ત્યારે ચિત્રગુપ્તે કીધું રાજન, તમારા જીવનમાં માત્ર એક જ તમે પાપ કર્યું છે, જે બ્રાહ્મણ લીધા વગર ગયા. બંને બ્રાહ્મણને તમે નારાજ કર્યા. તો આજે એ પાપના કારણે હું આજે કાંચીડો બનીને હું આટલા વર્ષોથી હતો, જેવો તમારો સ્પર્શ થયો, આજે મારી એ પાપીઓની મુક્ત થઈ ગઈ. ભગવાને પ્રણામ કરી એ નૃગ રાજા પાછા પોતાના સ્વર્ગાદી લોકોનો ભોગ કરવા માટે ગયા. પછી ભગવાન શ્રી કૃષ્ણ બધા પોતાના જે પૌત્રો બાળકો હતા એ બધાને સમજાવવા લાગ્યા, જોયું ને બાળકો, જીવનમાં ખૂબ ધ્યાન રાખજો, 20 પાન જે કરે ને એ જ મરી જાય, પરંતુ જે બ્રાહ્મણોનું અપમાન કરે એ અપમાન રૂપી 20 આખા કુળનો નાશ કરી નાખે. નાહમ હાલાહલમ મન્યે વિસંયસ્ય પ્રતિક્રિયા બ્રહ્મસ્વમ હિ વિષમ પ્રોક્તમ નાશ્ય પ્રતિવિધિર્ભુવિ. બ્રાહ્મણના અપમાન રૂપી 20
એ સામાન્ય વિષ કરતાં અનેક ગણું ખતરનાક છે. કુલમ સમૂલમ દહતી બ્રહ્મસ્વારની પાવક. જેમ અગ્નિ તમામ સમિદાઓને બાળીને ભસ્મ કરી નાખે, એમ બ્રહ્માનું જ્યારે નારાજ થાય ને તો આખા કુળનો કુલમ સમૂલમ આખા કુળનો નાશ કરી નાખે. એટલે હે બાળકો, ક્યારે પણ જીવનમાં કોઈ બ્રાહ્મણનું અપમાન ન થાય એની તમે ખૂબ કાળજી રાખજો. બ્રાહ્મણને આપેલી વસ્તુ અથવા કોઈએ બ્રાહ્મણને આપી હોય એવી વસ્તુ તમને જો ગમતી હોય તો ક્યારેય બ્રાહ્મણ પાસેથી લેવાય નહીં. જો તમે લઈ લો એ બ્રાહ્મણની અથવા કોઈ ચોરી લો તો 60,000 વર્ષ સુધી તમારે એક વિષ્ઠાનો એક મળનો કીડો બનીને તમારે રહેવું પડે. સ્વદત્તામ પરદત્તામ વા બ્રહ્મવૃત્તિમ હરિચય 60 વર્ષ સહસ્રાણી વિષ્ઠાયાન જાયતે કૃમિ. એટલે ક્યારે પણ બ્રાહ્મણની કોઈ વસ્તુ તમને ગમી ગઈ એ બ્રાહ્મણ પાસેથી ક્યારેય માગીને પણ નહીં લેવી અને વિચાર પણ નહીં કરવો. અને જે લોકો બ્રાહ્મણનું માન સન્માન નથી રાખતા એ સમજો એ મારા દંડના અધિકારી બનશે. જેમ હું બ્રાહ્મણોનું માન સન્માન જાળવું છું, એમની સેવા કરું છું, તેમ તમે પણ કરજો. જો નહીં કરો તો તમે દંડના અધિકારી બનશો. યથાહમ પ્રણમે વિપ્રાન અનુકાલમ સમાહિતા તથા નમત યુયંચ યોન્યથા મેષ દંડ ભાગ. ભગવાને તમામ આ બાળકોને બોધ આપ્યો છે કે હંમેશા બ્રાહ્મણની તમે સેવા કરતા રહેજો. એકવાર ભગવાન પોતે દ્વારિકા નગરીમાં બેઠા હતા. અચાનક બલરામજી આવ્યા. બલરામજી કહેવા લાગે, હે કનૈયા, હે દ્વારકાધીશ, આજે વર્ષો વીતી ગયા, શું તમને ક્યારેય વૃંદાવનની યાદ નથી આવતી? તમારે વૃંદાવન આવવું નથી? દ્વારકાધીશ કહે, દાઉ ભૈયા, મારે નથી આવું, તમારે જવું હોય તો જાઓ. બલરામજી કહે, આ વર્ષે વેકેશન કરવા માટે હું વૃંદાવનમાં જઈશ. દ્વૌ માસો તત્ત ચાવાત સીન મધુમ માધવમેવ ચ. મધુ એટલે ચૈત્ર અને માધવ એટલે વૈશાખ. ચૈત્ર વૈશાખ ઉનાળા વેકેશનમાં હું 2 મહિના વૃંદાવનમાં રહેવા માટે જઈશ. બલરામજી નીકળ્યા છે વૃંદાવનમાં. વૃંદાવનમાં જઈ પોતાના જે બધા જૂના મિત્રો હતા એમની જોડે જૂની રમતો રમવા લાગ્યા. જે બાળપણની રમતો રમતા એ બધા ભેગા થઈને રમવા લાગ્યા. રમતા રમતા ખૂબ પસીનાવાળા થઈ ગયા. એ બધાએ કીધું, ચાલો આપણે બધા યમુનાજીમાં નાહવા માટે જઈએ. બલરામજી કે, આપણે શું કામ જઈએ? આપણે યમુનાજીને અહીંયા બોલાવીએ. યમુનાજીને બોલાવવા લાગ્યા, પરંતુ યમુનાજી ન આવ્યા. યમુનાજી બોલાવ્યા તો યમુનાજી કહેવા લાગ્યા, વાહ મહારાજ, એમ ઘેર ઘેર જઈને બધાનું નવડાવીશ તો મારું તો થઈ ગયું કલ્યાણ. યમુનાજી એમ કીધું. બલરામજીને આવ્યો ગુસ્સો કે પાપે તમ મામ અવજ્ઞાય જન નાયાસી મયા હુતા. તમે મારી અવજ્ઞા કરો છો, મારું સાંભળતા નથી. મોટું વિશાળ રૂપ ધારણ કર્યું, હળદવાળા આમ ખેંચવા લાગ્યા. યમુનાજી તરત પ્રકટ થઈને ક્ષમાયાચના માગવા લાગ્યા કે રામ રામ મહાબાહો ન જાને તવ વિક્રમમ યશ્ચે કામસેન વિદ્રુતા જગતી જગત પદ. હે મહાબાહો, હે બલરામજી, હું તમારા બલ પરાક્રમ નથી જાણતી, કૃપા કરીને ક્ષમા કરો છો. આજે પણ તમે વૃંદાવનમાં જાઓ ને તો યમુનાનો જે તટ છે એ થોડો વાંકો ચૂકો છે, તમે જોજો. યમુનાની એ ધારા થોડી વાંકી ચૂકી તમને દેખાશે. આ તો બલરામજીનું ચરિત્ર સંભળાવ્યું. જ્યાં સુધી બલરામજી દ્વારિકામાં હતા ત્યાં સુધી કોઈને મજાલ નહોતી કે કોઈ દ્વારિકામાં આંખ ઉપાડીને જોવે. પરંતુ જેવા બલરામજી વેકેશન કરવા માટે વૃંદાવનમાં ગયા, એવા જ એક દિવસ સુધર્મા સભાની અંદર એક પત્ર આવ્યો. અને પત્ર એક દૂત લઈને આવ્યો ને દૂતે ઉદ્ધવજીને આપ્યો. અને ઉદ્ધવજીએ જેવો વાંચ્યો હસવા લાગ્યા. ભગવાને પૂછ્યું, શું થયું ઉદ્ધવજી? તો કે મહારાજ, તમે નકલી છો, દ્વારિકા છોડીને ભાગી જાઓ એવું આ પત્રમાં લખેલું છે. વાસુદેવો ભક્તિર્નોહમ એક એવ ન ચાપરઃ ભૂતાનામનુકંપાર્થમ ત્વંતુ મિથ્યાભિધાન ત્યજ.
ત્વંતુ મિથ્યામ વિધાન ત્યજ. કે હે વસુદેવ, વાસ્તવમાં ભગવાન તો હું છું અને હું જ સ્વયં વાસુદેવ છું. તલવારના એક મેનમાં બે તલવાર ક્યારેય ન રહી શકે. એ તમે ખોટા છો વાસુદેવ, તમે આ દ્વારિકા છોડીને ભાગી જાઓ. જીવ પર કલ્યાણ કરવા માટે હું પ્રગટ થઈ ચૂક્યો છું. એવો પત્ર આવ્યો. ખબર પડી કોને મોકલ્યો છે? તો કે પૌંડ્રક રાજાએ. આ વિચાર કરો તમે, ભગવાન હતા એ સમયે લોકો ભગવાન બનવાની ચેષ્ટા કરતા હતા. ભગવાન હતા છતાં પણ અત્યારે કોઈ ભગવાન બનવાનો પ્રયત્ન કરે એમાં શી નવાય એમ. આ પૌંડ્રક કાશી નરેશના પરમ મિત્ર હતા. એક નંબરના મૂર્ખ હતા અને મૂર્ખ અને શંખ બીજાના ફૂંકવાથી જ વાગે. આ પૌંડ્રકે પોતે ભગવાનનું એટલું ચિંતન કર્યું કે પોતે ભગવાનના જેમ એને પણ 4 હાથ બનાવી લીધા. 2 હાથો હતા, બીજા 2 એવા જોડી દીધા. એક નકલી ગરુડ બનાવી લીધું અને ગરુડ પર બેસ્યા પછી એક બટન દબાવે એટલે ગરુડ ઉડવા લાગે આકાશમાં. પોતે એવા હાથ ફિટ કરે કે એક બટન દબાવે 2 હાથ પ્રકટ થઈ જાય. એમાં એક શંખ અને ચક્ર આવી જાય, ચક્ર ગોલ ગોલ ફરવા લાગે. એવું ભગવાન જેવું જ બરાબર રૂપ ધારણ કરે હતું. ભગવાને દૂતને સંદેશો આપ્યો કે જાઓ, એ તમારા દર્શન કરવા માટે કાલે જ આવે છે દ્વારકાધીશ, તમે એમ કહેજો. દૂત જઈને જેવું પૌંડરકને કીધું, પૌંડરક ગભરાયો, સીધા કાશી નરેશ પાસે પહોંચ્યા. મહારાજ, એ તો મને મળવા માટે અહીંયા આવે છે, હવે શું કરું? કાશી નરેશ એમ કહે કે રાજન, તમે ચિંતા ના કરશો, એ આવે એટલે તમે તમારા ચમત્કાર દેખાડજો. એટલે ડરીને ભાગી જશે. તો રણછોડ છે, ભાગી જ જશે. અને એક વાર જો એ રણછોડ ભાગ્યા તો પછી તમારા આખું વિશ્વ તમને જ ભગવાન માનશે, એને કોઈ માને નહીં. પૌંડરક મહારાજ કી, પૌંડરક ભગવાન કી. વાહ મારી ભોલી ભાલી જનતા, અહીંયાથી ગઈ પણ જય બોલાવે એટલે જય બોલી જ દે બધા. એટલે જેમ તમે ભગવાન જો ડરીને ભાગી ગયા તો તમને બધા ભગવાન માનશે. જે ચિંતા ના કરીશ ભલે આવે. અને આ બાજુ ઉદ્ધવજીને લઈને ભગવાન એ પૌંડરકના દરબારમાં પહોંચ્યા. અને જેવા ભગવાન પહોંચ્યા, પૌંડરકે તરત ગરુડ પર બેસી ગયા અને જેવું બટન દબાવ્યું આકાશમાં ગરુડ ઉડવા લાગ્યું. બીજું બટન દબાવ્યું તો 2 હાથ પ્રગટ થઈ ગયા. એમાં એકમાં શંખ ને એકમાં ચક્ર ગોળ ગોળ ફરવા લાગ્યું. આ બધું જોઈને ભગવાનની પણ આંખો ફાટી ગઈ. ઓહો, અને મારા જેવું જ બીજું રૂપ બનાવી લીધું. કેટલું ચિંતન કર્યું હશે ઉદ્ધવ. તો આવા મારા ભક્તને તો મારે એને સારૂપ્ય રૂપ મુક્તિ જ આપવી પડે. સુદર્શન ચક્ર છોડ્યું છે અને પૌંડરકનો વધ કર્યો અને એને સારૂપ્ય મુક્તિ પ્રદાન કરી. એટલે સાક્ષાત સાચી જ ચતુર્ભુજ બનાવી દીધા એમને. ભગવાનનું જેવું રૂપ છે એવું હુબેહૂબ રૂપ આ પૌંડરકને આપ્યું અને સારૂપ્ય મુક્તિ પ્રદાન કરી. પૌંડરકનો વધ કર્યો તો કાશી નરેશ યુદ્ધ કરવા માટે આવ્યા. કાશી નરેશને પણ ભગવાને ખાતમો કર્યો, એને પણ મારી નાખ્યા. તો કાશી નરેશના એક પુત્ર હતા સુદક્ષિણ, એને બદલો લેવા મહાદેવની ઉપાસના કરી. મહાદેવજીએ એક સુંદર અસ્ત્ર આપ્યું જેને દક્ષિણાગ્નિ નામનું અસ્ત્ર કહેવાય. ભગવાન મહાદેવજીએ કીધું યોગ્ય જગ્યાએ સારી જગ્યાએ ઉપયોગ કરજે, ખોટી જગ્યાએ કરીશ તો એનું ખોટું પરિણામ તારે ભોગવવું પડશે. પરંતુ એને બદલો લેવા માટે નક્કી કર્યું હતું કે દ્વારિકા નગરીને જ આખી હું બાળીને ભસ્મ કરી નાખીશ. એ દક્ષિણાગ્નિ દ્વારિકા નગરી ઉપર પ્રયોગ કર્યો, પણ દ્વારિકા નગરીનો સાક્ષાત સુદર્શન એની રક્ષા કરે છે. જેવો દક્ષિણાગ્નિ આવ્યો, સુદર્શન ચક્ર એ દક્ષિણાગ્નિને બાળી નાખ્યો છે અને એ સુદર્શન ચક્ર ફરતો ફરતું પાછું આવ્યું અને આખી કાશી નગરીને બાળીને ભસ્મ કરી નાખી. આ રીતે ભગવાને પૌંડરકનો પણ ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે કે રાજન, ક્યારેક ક્યારેક બલરામજીને પણ ચરિત્ર અમને સંભળાવજો. ત્યારે કહે
જ્યારે બલરામજી 2 મહિના માટે વૃંદાવનમાં ગયા ત્યારે જે ભગવાને ભૌમાસુરનો વધ કર્યો હતો, નરકાસુરનો, એનો એક મિત્ર હતો જે વાનર હતો, જેનું નામ દ્વિવિડ, જે સુગ્રીવ, રામાવતારના સુગ્રીવના દરબારનો સચિવ હતો. એને પણ સંકલ્પ કર્યો હતો હું આ યાદવોને સમાપ્ત કરી દઈશ. જ્યારે એ વૃંદાવનમાં હતો ને વૃંદાવનમાં અચાનક બલરામજી ઉપર નજર પડી. બલરામજીનો પોતાનો વારુની કલશ લઈને એનું વારુણીનું પાન કરતા હતા. તે સમયે વાનર બલરામજીના હાથમાંથી એ કળશ ઝૂંટવીને ભાગ્યો, ઉપર ઝાડ ઉપર ચડી ગયો. બલરામજીને ક્રોધ આવ્યો. હળ દ્વારા એ વાનરને નીચે એમ ખેંચ્યો છે અને પાડ્યો છે અને એક મુસળ ધમકાવ્યું. એ વાનરનો ખાતમો કર્યો. એ દ્વિવેદ નામના વાનરને મારી નાખ્યો છે. મુસલા હત મસ્તિષ્કો વીરે જે રક્ત ધારયા, એનું આખું માથું ફાડી નાખ્યું છે. એક વાર દુર્યોધનની એક કન્યા, એનું નામ લક્ષ્મણા હતું, અને એની કન્યા માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું. તો જાંબુવતીનો દીકરો, ભગવાન કૃષ્ણનો જાંબુવતીનો દીકરો, જેનું નામ છે સાંબ, એ સાંબ એ સ્વયંવરની અંદર પધારી અને જબરજસ્તી હરણ કરીને, લક્ષ્મણનું હરણ કરીને ભાગતો હતો. પરંતુ એ ભાગવામાં સફળ ન બન્યો. દુર્યોધનના સૈનિકોએ એને બંદી બનાવી લીધો અને કારાવાસની અંદર પૂરી દીધો. આ વાત દ્વારિકાધીશના કાને પડી. દ્વારિકાધીશે બલરામજીને કીધું. બલરામજી કહેવા લાગ્યા કે દુર્યોધન તો મારો પ્રિય શિષ્ય છે, એને સમજાવીશ, એ અવશ્ય એને મુક્ત કરી દેશે. સમજાવવા માટે ગયા. હે દુર્યોધન, શા માટે તે સાંભળને કેદ કર્યો છે? કે મારી દીકરીને લઈને ભાગતો હતો. તો તે તારી દીકરીને પૂછી છે ખરું? બંને એકબીજાને પ્રેમ કરે છે અને સાંભ પણ હોશિયાર છે, પરાક્રમી છે, તને વાંધો શું છે? દુર્યોધનને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે અમારા જ સંપત્તિ ઉપર તમે લોકો બધા જીવો છો યાદવો, અને આજે પગના ચંપલ માથા ઉપર પાઘડી બનવા માટે માંગે છે. બલરામજીને ક્રોધ આવે. હે દુર્યોધન, તું શું બોલે એમ તને ભાન છે? અત્યાર સુધી તે મારી કૃપાનો જ અનુભવ કર્યો છે, હજુ તે મારો ક્રોધનો અનુભવ નથી કર્યો. અને બલરામજી ખૂબ લાલ આંખો થઈ કે પગની જૂતી આજે માથા ઉપર બેસવા માંગે છે, એવો શબ્દનો પ્રયોગ કર્યો. ખૂબ ગુસ્સો કરવા લાગ્યા અને મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું બલરામજીએ. અને હળ દ્વારા, હે દુર્યોધન, તારી આખી હસ્તિનાપુરને હું ગંગાજીમાં ડુબાડી દઈશ. હળ દ્વારા ડુબાડવા લાગ્યા. તત્ક્ષણ દુર્યોધને એના પગ પકડ્યા કે રામ રામ અખિલાધાર પ્રભાવન વિરામતે મૂઢાનાન્નઃ કુબુદ્ધીનામ ક્ષંતુમર્હસી તક્રમમ. હે રામ, હે ગુરુદેવ, હું તમારા પ્રભાવને નહોતો જાણતો, કૃપા કરીને ક્ષમા કરજો. મારી કુબુદ્ધિ થઈ ગઈ, મેં તમારું અપમાન કર્યું. જ્યારે માફી માગીને ત્યારે એ શાંત થયા અને અનિરુદ્ધને અને ઉષાને મુક્ત કર્યા. પછી એક દિવસ તો ભગવાન નારદજીને પણ એમ થયું કે લાવ જરા ભગવાન આટલા મોટા પરિવારમાં કેવી રીતે રહે છે, હું જરા જોઉં. તો દરેક જગ્યાએ ભગવાનની અલગ અલગ ક્રિયા દેખાવા લાગી. ક્યારેક ભગવાન કોઈ જગ્યાએ સવારમાં સ્નાન કરતા દેખાણા, કોઈના ઘરે સંધ્યા વંદન કરતા દેખાણા, કોઈના જ ઘરે ભગવાન દેવ પૂજા કરતા દેખાણા, કોઈના ઘરે ભગવાન ભોજન કરતા દેખાણા. દરેક જગ્યાએ ભગવાનની અલગ અલગ ક્રિયાઓ દેખાવા લાગી. અને પછી ભગવાનની નજર નારદજી ઉપર પડી. બોલાવ્યા છે, હે નારદજી, ચિંતા ના કરશો. તમારા પિતાજી 4 મુખવાળા બ્રહ્માજી જો ચક્કર ખાઈ જતા હોય, બેટા તારી શી વાત છે? એટલે પુત્ર માં ખીદહ, તું ખેદ ના કરીશ, માત્ર નિહાળતા જાઓ, તમે જોતા જાઓ. ભગવાન રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં હરરોજ વહેલા ઉઠે અને પોતાના આત્મા સ્વરૂપનું ધ્યાન કરે, પછી નિર્મલ જલથી સ્નાન કરે અને 2 વસ્ત્ર ધારણ કરી સંધ્યાવંદન કરે.
પોતે નિત્ય અગ્નિહોત્રી હતા, નિત્ય હવન કરે, કાણવા શાખા અંતર્ગત નિત્ય હોમ કરી માતા પિતા વૃદ્ધ બ્રાહ્મણ ગાયોની પૂજા કરે અને પછી સુધર્મા સભાની અંદર પોતે પ્રવેશ કરે. કથા આપણને પણ સમજાવે. જો સવારમાં ઉઠીને પોતાના માતા પિતાને વંદન કરો, પ્રણામ કરો, વડીલોને વંદન કરો, ગાયોના દર્શન કરો. માતા પિતાને વંદન ન કરો, પ્રણામ ન કરો, કારણ કે આવા લોકોને શરમ આવે, આ રોજ રોજ શું પગે લાગવાનું. પ્રણામ ન કરો તો વાંધો નથી, પરંતુ માતા પિતાની વાતને સાંભળજો અવશ્ય. તો પણ એ પૂજાથી કમ નથી. રોજ પગે લાગો, બધું કરો, પણ એમનું સાંભળો જ નહીં તમે, એનો પણ કોઈ મતલબ નથી. કથા આપણને સમજાવે, આપણા વડીલોનો આદર સત્કાર રાખવો, એમનું કહ્યું કરવું, ક્યારેક એમને ગમે એવું પણ કામ કરવું. ગોવિપ્ર દેવતા વૃદ્ધ ગુરુન ભૂતાની સર્વસઃ નમસ્કૃત્યાત્મ સંભૂતિર મંગલાની સમસ્પૃશત. અને પછી પોતે સુધર્મા સભાની અંદર પ્રવેશ કરે. અને સુધર્મા સભાની એ ખાસિયત હતી કે ગમે એટલા લોકો આવીને સભાની અંદર બિરાજમાન થાય, પણ એમાં એક ખુરશી ખાલી રહે. આજે ભગવાન સવારમાં વહેલા ઉઠી એ સુધર્મા સભામાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એક દૂત આવ્યો. દૂત આવીને કીધું કે મહારાજ, કે જરાસંધને કેદની અંદર 20,800 રાજાઓ કેદ છે, તમે એમને ક્યારે મુક્ત કરશો? ભગવાને કીધું શીઘ્ર ઝડપથી આવીને અવશ્ય એને મુક્ત કરશે. એટલામાં બીજો દૂત આવ્યો. બીજા દૂતે એમ કીધું કે મહારાજ, પાંડવોએ રાજસુ યજ્ઞનું આયોજન કર્યું છે, તમે ક્યારે પધારશો? તો કે હું જલ્દી આવીશ. હવે બંને દૂતો આવ્યા અને બંનેને એક સાથે કીધું કે જલ્દી આવશું ભગવાન. હવે ભગવાન પૂછે હવે કરવું શું, પહેલા ક્યાં જવું? ઉદ્ધવજીને પૂછ્યું. ઉદ્ધવજી કહેવા લાગ્યા વિપ્રતિષેધે પર કાર્યમ, કે પાણીની મુનિ કહે છે જ્યારે એક જ તારીખની 2 કંકોત્રી એક સાથે આવી જાય તો શું કરવું, કઈ જગ્યાએ જવું? જે પાછળથી આવી હોય ને, જે પહેલા આવી હતી ને, જે પાછળથી આવીને એ જગ્યાએ જવું. તો ભગવાન ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી ભગવાનને કહે છે કે પ્રભુ, પહેલા આપણે પાંડવોના ત્યાં જવું જોઈએ. એટલે ભગવાન પાંડવો પાસે ગયા કે જો પાંડવો પાસે જઈશું રાજસૂય યજ્ઞ કરવા માટે, રાજસૂયમાં એવું હોય કે બધા રાજાઓને આમંત્રણ આપવા માટે જવાનું. જે રાજા ના પાડે એની જોડે યુદ્ધ કરવાનું અને એને જીતીને પછી એને લઈ આવવાનું, એને રાજસૂય યજ્ઞ કહેવાય. તો ઉદ્ધવજી કહે છે કે જરાસંધની કેદની અંદર 20,800 રાજાઓ છે. જો આ લોકોને મુક્ત કરશું તો રાજસૂય યજ્ઞમાં બધાનો આપણને સંપૂર્ણ ફાળો રહેશે. એટલે ભગવાને ઉદ્ધવજીની વાત સમજી અને પછી પોતે હસ્તિનાપુરમાં ગયા. હસ્તિનાપુરમાં જઈને બધી જરાસંધ જોડે કેવી રીતે યુદ્ધ કરવું એની યોજના બનાવી. તો ભગવાન અર્જુન અને ભીમ આ 3 બ્રાહ્મણનું રૂપ લઈને એ મગધ દેશમાં ગયા. આજનું મગધ દેશ એટલે કે બિહાર, ત્યાં ભગવાન ગયા. ત્યાં જઈને ભિક્ષાંદેહી, ભિક્ષા માગવા લાગ્યા. બ્રાહ્મણોને પોતાના દરબારમાં બોલાવ્યા જરાસંધે, અને પછી કહેવા લાગે તમારે જે જોઈએ એમાં હું તમે આપવા માટે તૈયાર છું, માગો, શું જોઈએ છે ભિક્ષામાં? એમાં જે ભગવાન બ્રાહ્મણ બન્યા હતા એમને કીધું યુદ્ધનનો દેહી રાજેન્દ્ર દ્વંદ્વ શું યદિ મન્ય છે, જો તમારે કંઈ ભિક્ષામાં આપવું જ હોય ને તો અમને દ્વંદ્વ યુદ્ધ આપો. જરાસંધ કે મેં આપ્યું, પરંતુ હું તમને ઓળખી ગયો, તમે બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ ક્યારેય યુદ્ધની યાચના કરે જ નહીં. તમારો પરિચય આપો. ત્યારે પોતાનો પરિચય આપે કે હું દ્વારકાધીશ શ્રી કૃષ્ણ છું. તો કે ઓહો કૃષ્ણ રણછોડ, આ છે કુંતીપુત્ર અર્જુન અને આ છે કુંતીપુત્ર ભીમ. જરાસંધ કહે કે તમે તો રણછોડ છો, ક્યાંય રણ છોડીને ભાગી જાઓ, એટલે દ્વંદ્વ યુદ્ધમાં તમે લાયક નથી. આ અર્જુન એ મારાથી નાનો દેખાય છે, એ પણ મારા માટે યુદ્ધ કરવા માટે યોગ્ય નથી.
પરંતુ આ ભીમસ્તુલ્ય બલો મમ, ભીમ મારા જેવો બળવાન દેખાય છે, હું ભીમ જોડે યુદ્ધ કરીશ. ભગવાન બધું જાણતા જ હતા, એટલે ભીમ જોડે યુદ્ધ થવા લાગ્યું. એવમ તયોર મહારાજ યુદ્ધ તો સપ્તવિંશતિ. રોજ યુદ્ધ કરીને સાંજે પાછા આવે. જરાસંધ એટલો બળવાન હતો કે ભીમને પણ ખૂબ કષ્ટ થવા લાગ્યું. 27 દિવસ સુધી યુદ્ધ થયું અને 27મા દિવસે ભગવાને ભીમને ઈશારો કરીને કીધું, એક લાકડી લીધી, એ લાકડીના 2 ભાગ કર્યા અને ફેંક્યા. ભીમ સમજી ગયા. જરાસંધના પગ પર પગ મૂકી 2 હાથથી બીજો પગ પકડીને વચમાંથી ચીરી નાખ્યો અને ફેંકી દીધો. પરંતુ આ જરાસંધ માયાવી હતો, પાછા 2 ભાગ ઊભા થઈને આવે ને જોડાઈ જાય. ભગવાને ફરી ઈશારો કરીને કીધું કે બંને ભાગને આડા અવળી ફેંકો. બંને ભાગને પછી ફરી વાર ચીરી આડા અવળી ફેંક્યા, ત્યારે જરાસંધનો મૃત્યુ થયું. આ રીતે જરાસંધને ભગવાને મરાવ્યો છે ભીમ દ્વારા. અને એની કેદમાં રહેલા 20,800 રાજાઓને મુક્ત કર્યા છે. જે બધા મુક્ત થયા બંધનમાંથી, બધાએ ભગવાનની સ્તુતિ કરી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ, હે પરમાત્મન, હે પ્રણત ક્લેશ, પ્રણતજનોના પાલનહાર, હે ગોવિંદ, અમે સૌ તમને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. જેટલા રાજાઓ હતા દરેક રાજાને થોડું થોડું રાજ્ય અર્પણ પાછું કર્યું, એમનું રાજ્ય. અને જરાસંધની તમામ સંપત્તિ હતી, ભગવાને એક પણ સંપત્તિને પરશ નથી કર્યો. એ જરાસંધનો પુત્ર જેનું નામ છે સહદેવ, એ સહદેવને પોતાનું પિતાનું રાજ્ય સોંપ્યું અને સહદેવને ગાદીપતિ પર બેસાડી રાજ્યાભિષેક કરી એને રાજા ઘોષિત કર્યો બિહારના. આ રીતે તમામ રાજાઓને મુક્ત કર્યા અને પછી રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું. 20,800 રાજાઓ તો એ યજ્ઞમાં પધાર્યા. એ સિવાય અનેક રાજાઓ આ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં પધાર્યા. બધા જેવા ભેગા થયા પછી પ્રશ્ન એ થયો કે સૌથી પહેલા પૂજન કોનું કરવું? તો જે જરાસંધનો પુત્ર સહદેવ હતો એ સભામાં ઊભો થઈને બોલ્યો કે અર્હતિ યચ્યુત શ્રેષ્ઠ્યમ ભગવાન સાત્વતાંપતિ. જો તમામ રાજાઓમાં કોઈ સૌથી શ્રેષ્ઠ હોય ને સૌથી પહેલા પૂજન કોઈનું કરવું હોય તો એ યાદવોના પાલનહાર શ્રી કૃષ્ણનું પહેલા પૂજન કરવું જોઈએ. તો બધાએ એમાં પોતાનો પરામર્શ રજૂ કર્યો અને બધાએ હા પાડી કે ખરેખર પહેલા વાસુદેવનું પૂજન કરવું જોઈએ. પરંતુ એમાં શિશુપાલ બેઠા હતા. શિશુપાલે તરત પાડી ના, અને કેટલાય અપશબ્દો બોલવા લાગ્યા. એ રણછોડ જોડે, એ જંગલી જોડે, એ ગોવાડિયા જોડે, એ કેટલાય ભગવાનના અપશબ્દો અપમાન કરવા લાગ્યા. બધા લાલ પીળી આંખો કરવા લાગ્યા અને મારો મારો. ભગવાન કે ઉભા રહો, તમે ખાલી ગણો 100 થઈ જવા દો. જ્યાં સુધી 100 અપશબ્દ ના બોલે ત્યાં સુધી શિશુપાલને નહીં મારું એવું ભગવાને એમની ફોઈને વચન આપ્યું હતું. આ ફોઈનો જ દીકરો છે. આજે 100 અપશબ્દ બોલ્યો એટલે ભગવાન શિરઃ ક્ષુરાંત ચક્રેણ જહારા પતતો ગ્રીપો, એના મસ્તકને ના ધડથી અલગ કરી નાખ્યું સુદર્શન ચક્ર દ્વારા. એને મૃત્યુ પામ્યો. આ રીતે શિશુપાલનો ઉદ્ધાર કર્યો ભગવાને. અને પછી રાજસૂય યજ્ઞમાં પ્રારંભ કરે. અલગ અલગ સેવાઓ બધાને સોંપી છે. ભીમને રસોઈની સેવા સોંપી છે. દુર્યોધનને એ ધનના ભંડારની ચાવી દુર્યોધનને સોંપી છે. સહદેવને પૂજાનું બધું લાવવા મૂકવાનું તમામ જવાબદારી સહદેવને સોંપી. એની સામગ્રીનો સામાન જવાબદારી નકુલને સોંપી. જે કે ગુરુજનો આવે એની સેવાની જવાબદારી અર્જુનને સોંપી. અને કૃષ્ણ પાદા વને જને, ભગવાન કૃષ્ણએ તમામ સાધુ સંતો મહંતોના ચરણ કમળ પ્રક્ષાલિત કરવાની સેવા સ્વીકારી છે. જે આવે એના ચરણ સ્પર્શ દોડાવે. દરેકને પીરસવાની સેવા એ દ્રૌપદીને સોંપી. જે લોકો આવે એને દાનની સેવા કર્ણને સોંપી. એમાં દુર્યોધન હસવા લાગ્યો કે મને ધન ભંડારની ચાવી મને સોંપી છે.
તો આપણે તમામ આખા ધનના ભંડાર ખાલી કરી નાખશું, એટલો રાજી થતો હતો. પરંતુ દુર્યોધનના હાથમાં એક ચિહ્ન હતું, પદ્મનું ચિહ્ન, કમળનું ચિહ્ન. એ ભગવાન જોઈ ગયા હતા. જેના હાથમાં કમળનું ચિહ્ન હોય, ગમે એટલું દાન કરે નથી, બમણી સંપત્તિ આવતી જ જાય. એટલે ભગવાને એ તિજોરીની ચાવી, ધનના ભંડારની ચાવી દુર્યોધનને સોંપી. આ રીતે તમામ રાજાઓની, જેટલા પણ રાજાઓ આવ્યા હતા, સાધુ સંતો મહંતો આવ્યા હતા, દરેકની સેવા કરી છે અને રાજસૂય યજ્ઞ સંપન્ન કર્યો. જે શિશુપાલને માર્યો હતો ભગવાને, એ શિશુપાલનો એક મિત્ર હતો જેનું નામ સાલ્વ. એને પણ સંકલ્પ કર્યો કે જેને મારા મિત્રને માર્યો છે ને, એના આખા કુળને હું સમાપ્ત કરી નાખીશ. અયાદ વિમ ક્ષામ કરીશ પૌરુષમ મમ પશ્યત. પરંતુ એ સર્વોપરી સાલ્વ સંકલ્પ એને કર્યો હતો, પોતે જ મૃત્યુ પામ્યો ભગવાનના હાથે. એક દિવસ જ્યારે મહાભારતનું યુદ્ધ લેવા માટે અર્જુન અને દુર્યોધન બંને પધાર્યા, તો ભગવાન યુદ્ધમાં હાજર રહ્યા, પરંતુ બલરામજી યુદ્ધમાં હાજર નહોતા. એ એક પણ પક્ષમાં એમને હાજરી ન આપી, એટલે પોતે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. જે તીર્થયાત્રા કરતા કરતા નૈમિષારણ્યમાં પહોંચ્યા, તો જ્યાં સુધજી મહારાજ સૌનકાદિ ઋષિઓને મંગલમય કથાઓ સંભળાવતા હતા. જેવી બલરામજી ઉપર નજર પડી, જેટલા શ્રોતા બેઠા હતા સૌનકાદિ, તમામ ઊભા થઈને એમનું સ્વાગત કરવા લાગ્યા. પરંતુ વ્યાસપીઠ પર બેઠેલા સુધજી ઊભા ન થયા. બલરામજીને એનું ખોટું લાગ્યું, એટલે એક દર્ભની સળી લીધીને જોરથી મારી, તો વ્યાસપીઠ પર બેઠેલા સુધજીના હૃદયમાંથી આર પાર નીકળી ગઈ અને વ્યાસપીઠ પર જ મૃત્યુ પામ્યા. સૌનકાદિ ઋષિઓ કહેવા લાગ્યા કે મહારાજ તમે આ શું કર્યું? હા હે તિ વાદિન સર્વે મુનિયા ખિન્ન માનસાહ ઊંચું સંકર્ષનમ દેવ મધર્મસ્તી કુતઃ પ્રભુ. તમે આ ભયંકર મોટો અધર્મ કરી નાખ્યો. જેમના મુખેથી ભગવાનની મંગલમય કથા સાંભળતા હતા, તમે એમને જ મારી નાખ્યા. બલરામજી કહે એમાં શું છે, હમણાં હું જીવતો કરી દઉં પાછો. બ્રાહ્મણોને પછી ના પાડી કે એમાં પણ કોઈ વિધિનું વિધાન હશે, ભલે એમના જ જેવો પુત્ર, એમનો પુત્ર છે ઉગ્રશ્રવા, અમે એના મુખેથી સાંભળીશું, પરંતુ તમને આનું પ્રાયશ્ચિત કરવું પડશે. તો કે શું? તો કે એક અહીંયા બલવલ નામનો દાનવ છે, જે ઈલવલનો પુત્ર છે. જ્યારે જ્યારે અમે કથા સાંભળીએ ને, ત્યારે જોર જોરથી રાડો પાડે અને કથામાં વિક્ષેપ કરે, કથા અમને સાંભળવા ના દે. તો તમે એનો ઉદ્ધાર કરો. તમ પાપન જહી, એ પાપીને તમે મારો. તો ભગવાને બલરામજી એ બલવલ નામના દાનવને માર્યો છે. અને પછી ચરિત્વા દ્વાસ માસામ તીર્થ સ્નાયુ વિશુદ્ધ્યસે, મારીને પછી 12 વર્ષ, 1 વર્ષ સુધી તમે જ્યારે તીર્થયાત્રા કરશો તો તમે આ બ્રહ્મ હત્યામાંથી મુક્ત થશો. તો બલવલને મારીને પોતે 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. આ બાજુ એકવાર પરીક્ષિત પૂછવા લાગ્યું કે મહારાજ તમે વારે ઘડીએ સંભળાવો છો કે દીન વત્સલ, દીન બંધુ, તો શું કોઈ દીન પર પણ ભગવાનને કૃપા કરી છે ખરી? સુખદેવજી મહારાજને તરત સુદામાની સ્મરણ થયું, સુદામાનું સ્મરણ થયું અને એટલા ભાવ વિભોર થઈ ગયા સુદામા કે વીર્યાનંત વીર્યસ્ય શ્રોતુમ ઈચ્છામહે પ્રભુ. જેવું પરીક્ષિતે કીધું તો ભગવાને જે દિન ઉપર કૃપા કરી છે, એવા કોઈ દિનની કથા મને જ્યારે સંભળાવો, એટલા ભાવ વિભોર થઈ ગયા કે સુદામાનું તરત સ્મરણ થતાં જ એમના ગુણગાન ગાવા લાગ્યા. કે કૃષ્ણસ્યાચિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આખા શ્લોકમાં એટલા બધા વિશેષણો સુદામા વિશે લગાવ્યા કે એમનું નામ જ લેવાનું ભૂલી ગયા. એમનું નામ જ લેવાનું ભૂલી ગયા. કૃષ્ણ શ્યાસિત સખા, કૃષ્ણ એક મિત્ર હતા,
કેવા હતા? કોણ હતા? તો કે બ્રાહ્મણ હતા. કેવા બ્રાહ્મણ? ખાલી નામના કે જન્મથી બ્રાહ્મણ નહીં, બ્રહ્મવિત્તમ, વેદજ્ઞ બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ હતા. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, તમામ ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવા વાળા હતા. પ્રશાંત આત્મા, શાંત વ્યક્તિ ક્યારે ગડબડ થઈ જાય, ક્યારે ક્રોધિત થઈ જાય, પણ આ તો એકદમ પ્રશાંત, હંમેશા શાંતિથી રહેવા વાળા. અને જીતેન્દ્રિય, ઇન્દ્રિયો પર વિજય મેળવવા વાળા. એમની એક પત્ની હતી જેનું નામ સુશીલા. સુદામાનું એક વ્રત હતું, અયાચક વ્રત. ક્યારી પાસે કોઈને સામે હાથ લાંબો નહીં કરવો, જે પોતાની મહેનતથી અને ભગવાનની કૃપાથી જે મળે એ પ્રમાણે જીવન જીવવું. એક દિવસ એ સુદામાને ત્યાં એક મહારાજ ભિક્ષાર્થન લેવા માટે પધાર્યા. ભિક્ષાન દેહી ભવતી, અને સુશીલાજી તરત બહાર આવે, મહારાજ શું આપું? અત્યારે અમારે વૃદ્ધિ ચાલે છે અને વૃદ્ધિમાં કોઈ દી ભિક્ષા ન દેવાય. ઓહો, વૃદ્ધિ ચાલે છે, દીકરો આવ્યો કે દીકરી? તો કે દીકરી આવી છે. શું નામ રાખ્યું દીકરીનું? મહારાજ અમારા પરિવારમાં દરિદ્રતાએ જન્મ લીધો છે, દરિદ્રા. પતિવ્રતા પતિમ પ્રાહ મામ મ્લાયતા વદનેન સા દરિદ્રા સીદમાના સા વેપમાના ભિગમ્ય ચ. એવી દરિદ્રતાએ જન્મ લીધો છે કે મહારાજ શું ઘરમાં અમારે ખાવા માટે કાંઈ નથી, તમને શું આપું? મહારાજે કીધું કે દેવી તમે તો સુદામાના પત્ની છો ને? તો કે હા. તો સુદામાનો તો પરમ મિત્ર દ્વારિકાધીશ છે, તમને ખબર નથી? તો કે ના, મને નથી ખબર. તો એ દેવી તમે એકવાર તમારા પતિદેવને એ શ્રી કૃષ્ણ પાસે મોકલો. શ્રી કૃષ્ણ બ્રાહ્મણોના અનન્ય ભક્ત છે, તમારા ભવે ભવની દરિદ્રતા એ દૂર કરી દેશે.